ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત અગસ્ત્ય સ્કંદ સંવાદ. દેવીના મહિમા સંબંધિત એક અન્ય પ્રાચીન આખ્યાન સંભળાવતા સૂતજીએ કહ્યું, તપોધન મહર્ષિઓ, એક વખત મહાત્મા અગસ્ત્ય કુમાર કાર્તિકેય સ્કંદની પાસે જઈને તેમને પ્રણામ કર્યા અને તેમની પાસેથી શાસ્ત્ર ચર્ચા સાંભળી. કુમારે ઋષિ વચને વારાણસી, મણિકર્ણિકા તથા ગંગા વગેરે તીર્થોનું મહત્વ વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું, પરંતુ શ્રોતા ઋષિઓને સંતોષ થયો નહીં. અગસ્ત્યજીએ કુમારને દેવી ભાગવત પુરાણની મહિમા અને તેની પારાયણની વિધિ બતાવવા માટે વિનંતી કરી. સ્કંદજી બોલ્યા, મહાત્મન, ભગવતી જગતજનનીનો મહિમા કોઈ અંત નથી. દેવીની કૃપાથી જ તેમના મહિમાનું વર્ણન કરવા માટે કોઈ વ્યક્તિ સમર્થ થઈ શકે છે. હું તમને દેવી મહિમા સંબંધિત એક આખ્યાન સંભળાવું છું. સુધુમ્ન પુરુષત્વ પ્રાપ્તિની કથા. વિવસ્વાન નિસંતાન પુત્ર શ્રાદ્ધદેવ વશિષ્ઠજીની સલાહથી પુત્રેષ્ટિ યજ્ઞનું આયોજન કર્યું. પ્રાર્થના કરતી વખતે પોતાના મુખેથી પુત્રોદીયતામની જગ્યાએ પુત્રીદીયતામ બોલાઈ ગયું, જેના ફળ સ્વરૂપે શ્રાદ્ધદેવના ઘરે ઈલા નામની કન્યા જન્મી. રાજાએ વશિષ્ઠજીની પાસે જઈને ઉલટા ક્રમનું કારણ તથા ઈલાને કોઈ ઉપાયે પુરુષત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછ્યો. વશિષ્ઠજીએ રાજાની વ્યાધિથી દ્રવિત થઈને પોતાના તપની શક્તિથી ઈલાને પુરુષ બનાવી દીધો અને તેનું નામ સુધુમ્ન રાખ્યું. સુધુમ્ન યુવાન થયો ત્યારે એક દિવસ અશ્વ પર સવાર થઈને પોતાના કેટલાય સૈનિકોની સાથે શિકાર કરવા જંગલમાં ગયો. ત્યાં એક જંગલમાંથી બીજા જંગલમાં ભટકતા તે દુર્ભાગ્યવશ એ વન પ્રદેશમાં જઈ પહોંચ્યો, જ્યાં પાર્વતીની સાથે ક્રીડા કરવા માટે શિવજીએ આરક્ષિત જાહેર કરી રાખ્યો હતો. પાર્વતીજીની ઈચ્છાથી તે સ્થળ પર કોઈ પણ પુરુષનો પ્રવેશ વર્જિત હતો અને દુચેષ્ટા કરનાર પુરુષ સ્ત્રીમાં પરિવર્તિત થઈ જાય તેવો શાપ આપ્યો હતો. ફળ સ્વરૂપે જેવો સુધુમ્ન તેના સાથીઓ અને ઘોડાને તે પ્રદેશમાં પ્રવેશ્યો કે તરત જ તેનું પુરુષત્વ સ્ત્રી તત્વમાં પરિવર્તિત થઈ ગયું. સ્ત્રી તત્વ પ્રાપ્ત થતાં સુધુમ્ન રડતો એક વખત મહાત્મા બુદ્ધના આશ્રમમાં પહોંચ્યો. ત્યાં બંને એકબીજાના રૂપ યૌવન પર મોહિત થઈ ગયા. સુધુમ્ને બુદ્ધ દ્વારા ગર્ભ ધારણ કર્યો અને યોગ્ય સમયે પુરુરવા નામનો પુત્રને જન્મ આપ્યો. બુદ્ધના આશ્રમમાં રહેતા સુધુમ્નને પોતાના પૂર્વજીવનનું સ્મરણ થયું, એટલે તે પોતાના કુલગુરુ વશિષ્ઠજીના શરણમાં ગયો. ગુરુએ પોતાના યજમાન ઉપર કૃપા કરતા તેના પુરુષત્વ માટે ભગવાન શંકરનું સ્તવન કર્યું. શંકર ભગવાને પ્રસન્ન થઈને વશિષ્ઠજીને જણાવ્યું કે સુધુમ્ન 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી બનીને રહેશે. વશિષ્ઠજીએ હવે ભગવતીમાં જગદંબાની આરાધના કરી. માં ભગવતીએ પ્રસન્ન થઈને વશિષ્ઠજીને કહ્યું કે તમે સુધુમ્નના ઘરે જઈને મારી પૂજા કરો અને મારું પુરાણ શ્રીમદ દેવી ભાગવતની આહ્વાન પરાયણ કરો. આનાથી સુધુમ્નને કાયમી પુરુષત્વ પ્રાપ્ત થશે. વશિષ્ઠજી માં ભગવતીને પ્રણામ કરીને તેમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા દર્શાવી સુધુમ્નના ઘરે આવી ગયા અને આસો મહિનાના શુક્લ પક્ષમાં વશિષ્ઠજીએ રાજા પાસે ભગવતીનું પૂજન અને શ્રીમદ દેવી ભાગવત પુરાણની આહ્વાન પરાયણ કરાવી. નવરાત્રિમાં આ બધી વિધિ વિધાનથી દેવી પ્રસન્ન થયા અને તેનાથી સુધુમ્નને પુરુષત્વ પ્રાપ્ત થયું. આ ઉપરાંત વશિષ્ઠજીએ સુધુમ્નના રાજ્યાભિષેક પણ કર્યો. ઋતુવાક મુનિના માર્ગભ્રષ્ટ પુત્રના સુધારવાની કથા. દેવી ભાગવત પુરાણના મહિમા સંબંધિત એક અન્ય પ્રાચીન આખ્યાન અગસ્ત્યજીને સંભળાવતા સ્કંદ ભગવાન બોલ્યા, ઋષિ પ્રવર, ભગવતીનો મહિમા અવર્ણનીય છે. હું આપને એક અન્ય અદ્ભુત વૃત્તાંત સંભળાવું છું. લોકવિખ્યાત ઋતવાક નામના વિદ્વાન મહાત્માએ પોતાના ઘરે જ જન્મેલા પુત્રના જાતકર્મ, ચૂડાકર્મ તથા ઉપનયન વગેરે બધા સંસ્કારો વિધિપૂર્વક પૂર્ણ કર્યા, પરંતુ તેમ છતાં દુર્ભાગ્યવશ ઋષિનો પુત્ર કપુત્ર સાબિત થયો. પોતાના કપુત્રના કુકર્મો જોઈ મહાત્માને કારણ વગર હેરાન કરવા, કોઈનું ધન ચોરી લેવું, કોઈની પુત્રી સાથે બળાત્કાર કરવો તથા કોઈને અપમાનિત કરવા વગેરે જોઈને મુનિના કપૂતના કારણે પુત્રવાન પિતા હોવાના પોતાનું દુર્ભાગ્ય જ માનવા લાગ્યો. આનાથી ઋતુવાક અત્યંત દુઃખી થઈને ગર્ગ મુનિની પાસે જઈને તેમને ઉત્તમ કુળમાં નિમ્ન કક્ષાના કાર્યો કરનાર પુત્રના જન્મવાનું કારણ પૂછવા લાગ્યા. મુનિએ ધ્યાન ધરીને જણાવ્યું કે આનું માત્ર કારણ બાળકનો અશુભ લગ્નમાં જન્મ થયો તે છે. ઋતુવાકે ગર્ગજીને જણાવ્યું કે પુત્રને સુધારવા મારા તમામ પ્રયત્નો નિષ્ફળ થઈ ગયા છે અને હવે હું તમામ પ્રકારે નિરાશ થઈ ગયો છું. ગર્ગજીએ ઋતુવાકને ભગવતીની આરાધના કરવાનો ઉપાય બતાવ્યો.
આમ કરવાથી ઋતુવાકનો કુપુત્ર સુપુત્ર બની સન્માર્ગે ચાલવા લાગ્યો. ઓમ નમઃ શિવાય.